નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો જો તમે એક પેન્શનર હો તો આ વિડીયો ખાસ જોઈ લેજો। તો રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને સાવધાન અને સતર્ક રહેવા સરકારે કરી છે એક વિનંતી। તો મિત્રો, શા માટે આવી વિનંતીઓ કરી છે તો ખાસ કરીને અંત સુધી વિડીયો જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો, આજકાલ તમારા બેંક ખાતાને લઈને અને ઘણા એવા ઓટીપી લઈને ઘણી એવા તમારી સાથે ફ્રોડ થતા હોય છે। તો સરકારે દરેક પેન્શનરોને એક વિનંતી કરી છે કે સરકાર આવા કોઈ પણ જાતના ઓટીપી છે તે શેર કરવાનું કહેતી નથી। તો ખાસ કરીને આવા મેસેજ આવે અથવા તો કોલ આવે તો કોઈને પણ તમારો ઓટીપી અથવા તો તમારા બેંક ખાતાની વિગતો શેર કરવી નહીં તો તમારું પેન્શન એકાઉન્ટ છે તે એકદમ ખાલી થઈ જશે મિત્રો। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ પ્રકારની ચર્ચા કરવાની હતી। તો અન્ય પણ ઘણી ચર્ચાઓ કરવાની છે, એટલે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8th પે કમિશન ન્યૂઝની। તો કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે। તો નવા પગાર પંચ અંગે તાજેતરમાં મોટા અપડેટ્સ સામે આવ્યા છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટરથી લઈને ડીએ સુધીની દરેક બાબતને આવરી લેવામાં આવી છે। તો આ તાજેતરના અપડેટ્સ કર્મચારીઓ માટે રાહત આપનારા હોઈ શકે છે। તો સમાચારમાં આ વિશે વધુ જાણીશું, એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। તો સરકાર દ્વારા નવેમ્બર 2025માં નવા 8મા પગાર પંચની સ્થાપના કરવામાં આવી હતી અને તેની રચના પછી કેન્દ્રીય કર્મચારીઓ અપેક્ષાઓ વધી ગઈ છે। તો આ દરમિયાન કર્મચારીઓ માટે રિપોર્ટ અંગે એક મોટી અપડેટ સામે આવી છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટરથી લઈને ડીએ સુધીનો સમાવેશ થાય છે। તો ચાલો આ સમાચારમાં નવા પગાર પંચ સંબંધિત અપડેટ્સનું વિગતવાર અન્વેષણ કરીએ મિત્રો। તો સૌથી પહેલાં જોઈએ તો આ માંગણીઓ પગાર પંચ સમક્ષ મૂકવામાં આવી હતી। તો હકીકતમાં તમને જણાવી દઈએ કે એઆઈટીયુસીએ પગાર પંચ સમક્ષ 12 મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે। તો કમિશનના અધ્યક્ષને લખેલા પત્રમાં એઆઈટીયુસીએ કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થામાં સુધારાની માંગ કરી છે। તો સરકારી કર્મચારીઓની આ માંગણીઓમાં ફિટમેન્ટ ફેક્ટર 3.0, જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના અને અન્ય ઘણી માંગણીઓનો સમાવેશ થાય છે। તો ટ્રેડ યુનિયને પગાર, પેન્શન અને કાર્ય પદ્ધતિમાં સુધારાનો પ્રસ્તાવ છે તે મૂક્યો છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોવું જોઈએ। તો એઆઈટીયુસીનું કહેવું છે કે 8મા પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર 3 નક્કી કરવો જોઈએ। તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જેને આધારે કર્મચારીઓના નવા પગાર અને પેન્શનમાં સુધારો કરવામાં આવે છે। તો યુનિયનના મતે નવા પગાર પંચ હેઠળ 3.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બની શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પરિવાર એકમ વધારવાની માંગ વિશે। તો કર્મચારી સંગઠનો તરફથી પગાર નક્કી કરવા માટે વપરાતા કુટુંબ એકમમાં વધારો કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। તો 7મા પગાર પંચમાં પતિ પત્ની અને 2 બાળકો ધરાવતા 3 એકમોનું ફોર્મ્યુલા અપનાવવામાં આવ્યું હતું। તો હવે યુનિયન વતી એઆઈટીયુસીએ કુટુંબ એકમ વધારીને 5 એકમો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં માતા પિતાનો પણ સમાવેશ કરવાનું કહેવામાં આવ્યું છે મિત્રો। તો હાલમાં 7મા પગાર પંચના તમામ 18 પગાર સ્તરના કર્મચારીઓને વાર્ષિક 3% વધારો મળે છે। તો એઆઈટીયુસી માંગ કરે છે કે નવા પગાર પંચમાં આ વધારો વધારીને 6% વાર્ષિક વધારો કરવામાં આવે। ત્યારબાદ વાત કરીએ તો ઓપીએસ ફરીથી લાગુ કરવાની માંગ। તો એઆઈટીયુસીએ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ નાબૂદ કરવાની માંગ કરી છે। તો એઆઈટીયુસીના મતે પેન્શનરોના વિલંબિત પગારને આવરી લેવા માટે જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવી જોઈએ। તો
તો યુનિયને દર 5 વર્ષે પેન્શનમાં 5% વધારો કરવાનું પણ સૂચન કર્યું છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓએ બઢતીની માંગણી ઉઠાવી છે। તો એઆઈટીયુસી પ્રમોશન સિસ્ટમમાં સુધારાની માંગ કરી રહ્યું છે। તો યુનિયનના મતે સરકારી સેવાના 30 વર્ષની અંદર 5 પ્રમોશન આપવા જોઈએ। તો તેમનું માનવું છે કે વર્તમાન સિસ્ટમ કર્મચારીઓને લાંબા સમય સુધી પ્રમોશનનો લાભ મેળવવાથી રોકે છે। તો પરિણામે કર્મચારીઓ લાંબા સમય સુધી એક જ પદ પર અટવાયેલા રહે છે, જેને કારણે તેમની કારકિર્દી સ્થિર થઈ જાય છે। ત્યારબાદ જોઈએ તો ડીએ ગણતરી માટેના ફોર્મ્યુલામાં સુધારો। કર્મચારી સંગઠનોએ પેન્શન કોમ્યુટેશનનો સમયગાળો વધારવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે। તો હાલમાં પેન્શન કોમ્યુટેશનની રકમ 15 વર્ષ પછી પુનઃસ્થાપિત કરવામાં આવે છે, તો તેને ઘટાડીને 11 થી 12 વર્ષ કરવાની માંગ કરવામાં આવી છે। અને મોંઘવારી ભથ્થાની ગણતરીના ફોર્મ્યુલામાં સુધારો કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।